નમસ્કાર દર્શક મિત્રો, હાલની અંદર ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી હોય તેવું દેખાઈ રહ્યું છે. કારણ કે એક પહેલી ઘટના બની અમરેલીની અંદર. અમરેલીમાં પાટીદાર સમાજની દીકરીનું પોલીસ દ્વારા સરઘસ કાઢવામાં આવ્યું અને ત્યારબાદ પોલીસ દ્વારા નિવેદન આપવામાં આવ્યું કે આ રિકન્સ્ટ્રક્શનની એક ભાગરૂપે આ બધી વ્યવસ્થા હતી. અને ત્યારબાદ બીજો મુદ્દો એ બન્યો કે વિછિયાની અંદર એક કોળી સમાજના યુવાનની હત્યા કરવામાં આવી અને ત્યારબાદ તે આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું. અને તે સરઘસની અંદર કોળી સમાજ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે પથ્થરમારાની ઘટના બની અને તેમાં કોળી સમાજના ઘણા બધા યુવાનોની અને ઘણા બધા કોળી સમાજના વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી. તો હાલમાં બે શહેર અમરેલી અને વિછિયા ખૂબ જ ચર્ચામાં છે. તો વિછિયાની વાત કરીએ તો વિછિયાની અંદર જે પણ બનાવ બન્યો છે તેને લઈને આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. અને તેઓએ વિછિયાની અંદર પીડિત પરિવારની મુલાકાત લીધી હતી અને કહ્યું હતું કે હાલમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતની અંદર છે. મુખ્યમંત્રી અને ગૃહમંત્રી મોટી મોટી વાતો કરે છે પરંતુ કાયદો અને વ્યવસ્થા જાળવી શકતા નથી. કાયદાનું રક્ષણ કરનારા જ હાલમાં કાયદો હાથમાં લઈ રહ્યા છે. તો તેને પોલીસો ઉપર પણ આરોપ લગાવ્યા હતા અને કહ્યું હતું કે ખોટી રીતે લોકોને પરેશાન કરવામાં આવી રહ્યા છે, જેને લઈને તેઓએ પોલીસને અને કોળી સમાજના આગેવાનો અને કોળી સમાજના જે પીડિત પરિવાર છે તેની સાથે મુલાકાત કરી હતી અને આશ્વાસન આપ્યું હતું. ત્યારબાદ પોલીસ સ્ટેશને જઈ પોલીસ વિભાગને પણ જણાવ્યું હતું કે આ જે પીડિત પરિવાર છે તેની કોઈ પણ વિધિ જે આવનારા સમયમાં છે તે પૂર્ણ કરી દેવામાં આવે અને ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવે. અને ઈસુદાન ગઢવીએ પણ જણાવ્યું હતું કે ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થા હાલમાં ભારતીય જનતા પાર્ટીની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં વ્યથિત થયેલી છે. કાયદો અને વ્યવસ્થા જાળવવામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર નિષ્ફળ રહેલી દેખાઈ રહ્યું છે. કારણ કે આવા ને આવા બનાવ બની રહ્યા છે, લોકો પરેશાન થઈ રહ્યા છે, લોકો જેના ઉપર વિશ્વાસ મૂકી રહ્યા છે એ જ પોલીસ દ્વારા લોકો ઉપર દમન ગુજારવામાં આવી રહ્યું છે, ખોટી રીતે ધરપકડ કરવામાં આવી છે. તો આ બધા મુદ્દાને લઈને હાલમાં જે વિછિયામાં બનાવ બન્યો હતો તેમાં કોળી સમાજના મોટા નેતાઓ પણ ત્યાં પહોંચ્યા હતા અને પીડિત પરિવારને આશ્વાસન આપ્યું હતું અને આવનારા સમયની અંદર કાયદાનું કામ કરશે અને જેઓની ધરપકડ કરવામાં આવી છે તેને કાયદાકીય રીતે લડત લડવામાં આવશે. અને પોલીસ વિભાગને પણ જણાવ્યું હતું કે તમે તમારી જે પણ કાયદાની ડિક્શનરી હોય તે મુજબ જ ચાલશો. ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર મોટા નેતાના કહેવા પ્રમાણે કામ ન કરતા. આવી રીતે આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. ધન્યવાદ દર્શક મિત્રો.